أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 58માં ઇરશાદ ફરમાવે છે કે માલ અને દૌલત શહવતનું મૂળ છે. શહવત એટલે હવસ એટલે વાસના. દુનિયાની દૌલતના ફાયદા કરતા નુકસાન ઘણા બયાન થયા છે. એનો મતલબ એ નથી કે દરેક માલદાર ખરાબ હોય છે અથવા શહેવતના ગુલામ હોય છે, પણ ઘણા લોકો માલદાર બન્યા પરંતુ કારૂનની જેમ તેમની દૌલત તેઓને ઘમંડી બનાવી દીધી યા કાફિર પણ બની ગયા. અમુક એવા લોકો પણ છે જેઓ પોતાની દૌલતને અલ્લાહના બતાવેલા રસ્તા ઉપર ખર્ચ કરે છે અને આ લોકો ખરેખર ફાયદામાં છે. જનાબે સુલેમાન પૈગંબર અલૈહિસ્સલામ કરતાં વધારે કોઈ પાસે હુકુમત અને દૌલત હશે ખરા? તેઓ દૌલત હુકુમત હોવા છતાં સાદી અને નેક જિંદગીને પસંદ કરતા હતા. કારૂનનો જ્યાં ઉલ્લેખ થયો છે ત્યાં આ આયતમાં દૌલતના નશામાં ડૂબેલા લોકોને કુરઆન આ મુજબ નસીહત બયાન કરે છે. જે કંઈ ખુદાએ તને આપ્યું છે તેનાથી આખિરતમાં ઘર હાંસિલ કર અને જે દુનિયામાં લાભ થવાનો છે તેને ન ભૂલ. જે રીતે તારાથી ખુદા ભલાઈ કરી છે તે મુજબ અલ્લાહના બંદાઓ સાથે તું ભલાઈ કર. જમીન ઉપર ફિતના અને ફસાદ ન કર, કેમ કે અલ્લાહને ફિતના અને ફસાદ પસંદ નથી. સૂરે કસસ આયત નંબર 77. આ આયતમાં દૌલત હોય તો આખિરત માટે ખર્ચ કરવા તરફ ધ્યાન ખેંચ્યું છે અને નસીબમાં હશે તે દુનિયામાં જરૂર મળશે. બંદાઓને તો અલ્લાહના બંદાઓ સાથે ભલાઈ કરવાની નસીહત ફરમાવી છે. ઇસ્લામમાં સારી જગ્યાથી જો દૌલત મેળવવામાં આવી હોય અને સારા રાસ્તામાં ખર્ચ કરવામાં આવી હોય તો તેના વખાણ કરવામાં આવ્યા છે, અને જો ખોટી રીતે દૌલત કમાઈ હોય અને ખરાબ રાસ્તામાં ખર્ચવામાં આવી હોય તો તેની મઝમ્મત કરવામાં આવી છે. એક રિવાયત ઇબ્ને અબ્બાસ નબી સલ્લલ્લાહુ યા ઇમામ અલી અલૈહિસ્સલામથી નકલ ફરમાવે છે કે સૌથી પહેલો સિક્કો જમીન ઉપર ફેંકવામાં આવ્યો તો શૈતાનની નજર તેની તરફ ગઈ. ત્યારે શૈતાને તેને ઉપાડીને એહતરામથી ચૂમ્યો, છાતીથી લગાવ્યો અને ખુશીથી ઝૂમી ઉઠ્યો. ફરીથી છાતીથી સિક્કાને લગાવીને કહેવા લાગ્યો કે તું તો મારી આંખોનું નૂર છે, મારા દિલની ઠંડક છે. જે માણસ તારાથી મોહબ્બત કરશે તે મારા માટે બસ છે. આદમની ઔલાદ ભલે મૂર્તિ પૂજા ન કરે પણ તારાથી મોહબ્બત કરે એ મારા માટે બસ છે. શૈતાનની ખુશી બતાવે છે કે લોકોને સીધા રાસ્તા તરફથી હટાવવા માટે જો સિક્કા, પૈસા, માલ, દૌલત વગેરેથી મોહબ્બત હશે તો ઇન્સાનને બહેકાવવામાં શૈતાનને વધારે મહેનત નહીં કરવી પડે. જો દૌલત આપણા કબજામાં રહીને અલ્લાહના રાસ્તા ઉપર ખર્ચ થાય તો સારી છે, અને જો દૌલતના ફકત ચોકીદાર તથા ગુલામ બની ગયા તો આ હલાકતનું કારણ બને છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ from Fountain of Ahlul Bayt alayhimus salam.